હાય, મારું નામ ડૉક્ટર ખ્યાતિ છે. આજે હું તમને એ સમજાવવાની છું કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું હોય, કેવી રીતે મુકાય અને એના શું ફાયદા છે અને ક્યારે મૂકવું જોઈએ. તો સૌથી પહેલાં, જ્યારે આપણા મોઢામાં એક કે એકથી વધુ દાંત ના હોય, એ દાંત કેમ ના હોય, ક્યાં તો એ દાંત ખૂબ જ સડી ગયો છે અને આપણે એને બદલવાનો છે, ક્યાં તો એ દાંત હલીને પડી ગયો છે, ક્યાં તો એવા બહુ બધા દાંત છે એક જડબામાં કે નીચેના જડબામાં પણ કે જે આપણે કોઈ કારણથી કાઢવા પડ્યા. તો આપણે એને કેવી રીતે ફિક્સ કરશું? એના બે વિકલ્પ છે. સૌથી પહેલાં આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરી શકાય, અથવા તો આજુબાજુના દાંત હોય તો એમના આધારે આપણે ડેન્ટલ બ્રિજ કરી શકાય. બરાબર. આજે આપણે સૌથી પહેલાં એ સમજવાનું છે કે આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક ટાઇટેનિયમનો સ્ક્રૂ હોય જે આપણે તમારા જે દાંત ના હોય એ જગ્યાએ એ હાડકામાં મૂકવાનો અને પછી એની પર દાંત મૂકવાનો. હવે આ જે ટાઇટેનિયમ સ્ક્રૂ છે એ તમારા શરીર માટે એકદમ બાયોકમ્પેટેબલ છે, એમાં કોઈ જ એનો ગેરફાયદો નથી હોતો. આ સ્ક્રૂ તમારા હાડકામાં જેમ કે તમારા દાંતનું મૂળ હોય, દાંતનું મૂળની જેમ કામ કરે અને તમને પ્રોપર ચાવવામાં ફાયદો આપે. આ સ્ક્રૂની આજુબાજુ આપણે મિનિમમ 3 મહિના જવા દેવા પડે. હાડકું બની જાય પછી આપણે એની પર પ્રોપર ફાઇનલ દાંત આપી શકાય. તો જ્યારે દાંત નથી ત્યારે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક કે એકથી વધુ મૂકી શકાય. હવે આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો ફાયદો એ છે કે તમારો દાંત જ્યારે પડી ગયો ત્યારે તમે એને ના મુકાવો તો અહીંયાનું હાડકું ધીમે ધીમે નીચે બેસી જાય. પછી આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવો હોય તો એ અઘરું થઈ જાય. જ્યારે દાંત ના હોય ત્યારે આજુબાજુના દાંત એને આ જગ્યાને બ્લોક કરી દે, એ ત્રાંસા થઈ જાય. એટલે આપણે આ દાંતને રિપ્લેસ કરવો ખૂબ જ જરૂરી બને છે. જ્યારે દાંત ના હોય ત્યારે ઉપરનો દાંત બી નીચે આવી શકે છે, એટલે પણ આપણે આ દાંતને રિપ્લેસ કરવો જોઈએ. રિપ્લેસ કરીએ એનાથી આપણને ખાવામાં, સ્માઇલમાં અને ઘણી બધી રીતે એડવાન્ટેજ મળે છે. હવે આ પ્રોસિજરમાં કરવાનું શું હોય છે? સૌથી પહેલાં જ્યારે તમે ડેન્ટિસ્ટને વિઝિટ કરો ત્યારે ડેન્ટિસ્ટ તમારું એ જગ્યા ક્યાં તો આખા જડબાનો એક એક્સરે 2D અથવા CBCT એક્સરે લે. પછી એના પ્રમાણે ડેન્ટિસ્ટ હાડકું જોઈને એક્ઝેક્ટ કેટલા મેઝરમેન્ટનો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મૂકવાનો હોય એ નક્કી કરે. એકવાર બધું જ ફાઇનલ થઈ જાય પછી તમારી સર્જિકલ પ્રોસિજર ચાલુ કરાય. હવે આ કોઈ મોટી સર્જરી નથી હોતી, આ ખૂબ જ માઇનર સર્જરી હોય છે જે એકદમ પેનલેસ હોય છે. એમાં કોઈ પ્રકારનું પેન થતું નથી. હવે આ દિવસે જ્યારે ડેન્ટિસ્ટ તમને અપોઇન્ટમેન્ટ આપે ત્યારે તમારા હાડકામાં સ્ક્રૂ મૂકે. આ સ્ક્રૂ મૂકીને એની ઉપર ટાંકા લે. એ ટાંકા તમારે 5 થી 7 દિવસમાં ખોલાવા આવવાનું હોય. એકવાર ટાંકા લઈ લીધા પછી તમારે એની ઉપર જો તમે આખા જડબાના ઇમ્પ્લાન્ટ કરાવો તો તમને 3 જ દિવસમાં, ફક્ત 3 દિવસમાં ટેમ્પરરી દાંત પણ બની શકે. એ ટેમ્પરરી દાંતથી તમારે ચાવવાનું ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. એટલે તમે આવો, સ્ક્રૂ મુકાવીને 3 દિવસમાં તમે દાંત સાથે જઈ શકો છો. એકવાર સ્ક્રૂ 3 મહિનામાં આખો અંદર હાડકામાં ચોંટી જાય પછી આપણે એની ઉપર એક આવું મેટલનું નાનું પદાર્થ હોય એ મૂકી દઈએ. એને અમે સ્ક્રૂની ઉપર ફિક્સ કરી દઈએ અને ફાઇનલ ફંક્શનલ ટીથ આપી દઈએ. એકવાર એ ફાઇનલ ટીથ તમારા લાગી જાય પછી તમે ખૂબ જ સરસ રીતે ચાવી શકો છો અને તમારે આગળ જતાં આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. હા, એમાં તમારે થોડુંક એનું હાઇજીન સાચવવાનું હોય. એના માટે સરખા કોગળા, 2 ટાઈમ બ્રશ અને ડેન્ટિસ્ટનું ફોલોઅપ એ ખૂબ જ જરૂરી છે. જો તમને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સના રિલેટેડ બીજા કોઈ પણ સવાલ હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.